નમસ્કાર મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ નારાયણા ઇમિગ્રેશનમાં. આજે આપણે વાત કરીશું એમબીબીએસ જ્યારે ફોરેનમાં કરવાનું વિચારી રહ્યા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવા જેવા કી પોઈન્ટ્સ વિશે. અગર હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આપના ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આ બધા જ ઇન્ફોર્મેટિવ્સ વિડીયો જે છે એ મળતા રહે. ફર્સ્ટ, એનએમસીની ગાઈડલાઇન. 18 નવેમ્બર 2021ના એનએમસીનું જે નવું ગેજેટ બહાર પડ્યું એના બેઝ ઉપર કઈ કઈ કન્ટ્રી છે જે ગાઈડલાઇન પ્રમાણે એમબીબીએસનું સ્ટડી કરાવે છે એ જાણવું ખૂબ જરૂરી છે. એના પછીનો પોઈન્ટ છે નીટ ક્વોલિફાઈંગ. ઘણા બધા કન્સલ્ટન્ટ્સ જે એવું કહે છે કે ફોરેનની અંદર અમે તમને વિધાઉટ નીટ પણ એડમિશન કરાવી દઈએ છીએ, બટ એનએમસીની ગાઈડલાઇન અને નીટ ક્વોલિફાઈંગ એ બંનેને કોરિલેટ કરે છે. તો એ જાણવું ખૂબ જરૂરી છે કે તમે નીટ ક્વોલિફાય નથી તો તમને કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે છે. એમના વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. એમના પછી જે કન્ટ્રી તમે સિલેક્ટ કરો છો એ કન્ટ્રીના ભારત સાથેના રાજનૈતિક સંબંધો, એટલે કે બાયોલેટરલ રિલેશનશિપ વિથ ઇન્ડિયા, જે તે કન્ટ્રીના ભારત સાથે કેવા છે એ પણ એટલા જ મહત્ત્વના છે જાણવા. એમના પછી આપણે વાત કરીશું બજેટ વિશે. કયું કયું કન્ટ્રી છે જે તમારા બજેટની અંદર ફિટ બેસે છે, આપણે એ બજેટ વિશે વાત કરીશું. એમના પછી વાત કરીશું જે તે કન્ટ્રીની અંદર તમે તમારા બજેટની અંદર યુનિવર્સિટી સિલેક્શનનું વિચારી રહ્યા છો તો એ યુનિવર્સિટી વિશે વાત કરીશું. એ યુનિવર્સિટી કયા સિટીમાં આવેલી છે એમના વિશે વાત કરીશું. એ સિટીની પોપ્યુલેશન શું છે, ત્યાં કેટલી કેટલી ફેસિલિટીઝ છે, યુનિવર્સિટીનું રેન્કિંગ શું છે, એ બધી બાબતે આપણે ડિસ્કશન કરીશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોઈન્ટ જે છે એ છે કે જે સિટી તમે સિલેક્ટ કરેલું છો એ સિટી જે છે એની સેફટી બાબતે આપણે વાત કરીશું. અને એ સેફટી બાબતે વાત કર્યા પછી જે સિટીમાં તમે સિલેક્શન કરેલું છે એ સિટીની અંદર કોસ્ટ ઓફ લિવિંગ કેટલું છે, કોસ્ટ ઓફ લિવિંગ વિશે આપણે વાત કરીશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, જ્યારે આપણે કોઈ પણ કન્ટ્રી સિલેક્ટ કરીએ છીએ તો એ કન્ટ્રીની સ્ટેબિલિટી વિશે પણ આપણે વાત કરીશું. તો ચલો આપણે વન બાય વન પોઈન્ટ્સ આગળના વિડીયોમાં મોર ડિટેલ્સથી ડિસ્કશન કરીએ અને જાણીએ દરેક પોઈન્ટ્સ વિશે ઇન ડિટેલ્સ. અગર હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આપના ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો, જેથી કરીને એ લોકોને ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. અને હા, તમને કોઈ ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન તમને જરૂર કમેન્ટ બોક્સમાં મૂકો, હું આપના પ્રશ્નોના જવાબ ચોક્કસથી આપીશ.